નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 25 ડિસેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ રાષ્ટ્રીય ખેડૂત દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો? તો 23 ડિસેમ્બરે મનાવવામાં આવે છે ચૌધરી ચરણસિંહના જન્મદિવસ નિમિત્તે। તે ખેડૂત માટે બહુ બધી કર્યું હતું। તો રાષ્ટ્રીય ખેડૂત દિવસ 2024ની વાત કરીએ તો 23 ડિસેમ્બરે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસ ભારતના 5મા નંબરના વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે। આની થીમ તો કે સમૃદ્ધ રાષ્ટ્ર માટે અન્નદાતાને સશક્ત બનાવવું। તો ખાસ કરીને આ થીમ લીધા જેવી પડશે। ત્યારબાદ 23 ડિસેમ્બર 1902માં ઉત્તર પ્રદેશના હાપુડ ખાતે દિલ્હીમાં તેમની યાદમાં કીનો જન્મ થયો હતો? તો કે ચૌધરી ચરણસિંહનો। અને દિલ્હીમાં તેમની યાદમાં કિશન ઘાટનું પણ સ્મારક બનાવવામાં આવ્યું છે। જ્યારે 2024માં ભારત રત્ન એવોર્ડ આને એનાયત કરવામાં આવ્યો હતો ચૌધરી ચરણસિંહને। તો નવો ડેટા યાદ રાખવો। જ્યારે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ છે હાલના। તો આ બંને યાદ રાખવા ડેટા। મિત્રો, આજે રિવિઝન નથી લીધું કારણ કે મારી તબિયત બરોબર નથી। આ તો નવો વિડીયો કરતાં થોડો ગમે એવો કન્ટેન્ટવાળો વિડીયો છે। રિવિઝન માઇનસ કરતાં બધી કાયમી હોય એ ટાઈપનું જ છે। તો આઇસલેન્ડના નવા પીએમ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ક્રિસ્ટન ફોન્સ્ટાડોરની નિમણૂક કરવામાં આવી છે। તો આઇસલેન્ડના નવા પીએમ તરીકે ક્રિસ્ટિયન ફોન્સ્ટાડોરની નિમણૂક કરવામાં આવી છે। આ તકે સૌથી યુવા બન્યા છે। મહિલા કહું તો મહિલા અને પુરુષ કહું તો પુરુષમાં બંનેમાંથી સૌથી યુવા છે। જ્યારે બ્રોડકાસ્ટરે જણાવ્યું હતું કે આઇસલેન્ડના તેમના પ્રથમ વખત બનશે અને તમામ શાસક પક્ષોએ તેમના નેતાની મહિલા હશે એવું પણ અનુમાન કર્યું હતું। અને પ્રથમ વખત જ્યારે દેશમાં એક મહિલા વડાપ્રધાન અને મહિલા પ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ હશે। વડાપ્રધાનની વાત કરીએ તો ક્રિસ્ટન ફોન્સ્ટાડોરની નિમણૂક થઈ, જ્યારે રાષ્ટ્રપતિ તો કે હલ્લા ટોમસડોની નિમણૂક થઈ છે। તો ખાસ કરીને આ બંને આઇસલેન્ડની ઘટના યાદ રાખવી। આઇસલેન્ડની વાત કરીએ તો કેપિટલ રેકજાવિક છે અને ચલણ તો કે આઇસલેન્ડ કોરોના છે। તો યાદ રાખવું। પીએમ અને પ્રેસિડેન્ટ વિશે ચર્ચા કરી ચૂક્યા। ત્યારબાદ વિશ્વ બેંક અને એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંકે આંધ્રપ્રદેશના કયા પ્રોજેક્ટ માટે લોનને મંજૂરી આપી? તો આંધ્રપ્રદેશના અમરાવતી પ્રોજેક્ટને લોનને મંજૂરી આપી દીધી છે। એની જાહેરાત થઈ હતી ત્યારે ચર્ચા કરી હતી। હાલ જોઈ લઈએ તો કે વિશ્વ બેંકે એશિયન ડેવલપમેન્ટ બેંકની અમરાવતી પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી લોનની। જ્યારે વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંકે આંધ્રપ્રદેશ સરકાર અમરાવતીના સમાવેશ અને ટકાઉ કેપિટલ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત લોનને જે મંજૂરી આપી દીધી। તો કોમેન્ટ કરી દો આ લોન કેટલાની હતી? ત્યારે આપણે બધી ચર્ચા કરી હતી। આ કાર્યક્રમ આંધ્રપ્રદેશની નવી રાજધાની અમરાવતી વિશે કક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિપોર્ટ ગ્રીન સિટી વિકસાવવા માટેનું છે। તો ખાસ કરીને આનો ઉદ્દેશ્ય પણ યાદ રાખવો। વિશ્વ બેંકની વાત કરીએ તો તેમની રચના 1944માં થઈ હતી। મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે। પ્રમુખ તો કે ભારતીય મૂળના છે અજય બંગા। મોટો તો કે ગરીબ મુક્ત માટે વિશ્વમાં કામ કરવું। જ્યારે જરૂર કરંટ અફેર જોઈ લઈએ વિશ્વ બેંકનું તો એમેઝોનના જંગલ માટે વિશ્વનું પ્રથમ કાર્બન રિમૂવ બોર્ડ જારી કર્યું હતું વિશ્વ બેંકે। અને વિશ્વ બેંક આફ્રિકાના કાળા ગેંડાને બચાવવા માટે વન્યજીવ બોર્ડ પણ જારી કર્યું હતું। જ્યારે વિશ્વના પ્રથમ જૈવ વિવિધ બોર્ડ જારી કરનાર કોલંબિયા દેશ હતો। અને વર્લ્ડના GIN રેન્કિંગ 2024માં 150 નંબર ઉપર ભારત હતું। બરમુડા જે વિશ્વ બેંક આ રિપોર્ટ બહાર પાડ્યો હતો એમાં પ્રથમ નંબર ઉપર હતું। તો યાદ રાખો આ ડેટા। ત્યારબાદ કચ્છના જે ઘોરડો આ ટાઈપ મિસ્ટેક છે, ઘોરડો કરી નાખજો, કોરડો થઈ ગયો। રણ ઉત્સવ ક્યારથી ક્યાં સુધી ઉજવવામાં આવશે? તો મોસ્ટ ઓફ આ ઉત્સવ જ્યારે તમે કોઈ પણ ગમે ભણો ત્યારે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન યોજાય છે। આ વખતે લંબાવવામાં આવ્યો છે। તો 11 ડિસેમ્બરથી 15 માર્ચ સુધી આ ઉત્સવ ઉજવવામાં આવશે। તો જોઈએ તો રણ ઉત્સવ ટેન્ક સિટી કચ્છ ખાતે યોજાશે અને કચ્છના પર ધોરડો ખાતે। તો ભારતનો સૌથી અનોખો તહેવાર એક તરીકે જાણીતો છે। આ ઉત્સવ
મુખ્યત્વે રણ સફેદ રણમાં જે જીવંત પરંપરાને આકર્ષક લેન્ડસ્કેપની ડૂબી જાય છે એના માટે ઉજવવામાં આવે છે. સફેદ રણમાં એક ઉજવવામાં આવે છે અને આ રણ કેનાથી બને તમે ભૂગોળમાં સારી રીતે ભણતા હશો. રણ ઉત્સવ ઉત્પન્ન 2005માં થયો હતો, એટલે કે ત્યારથી ઉજવવામાં આવે છે. કચ્છના પર્યટન એટલે કે ટૂંકમાં ગુજરાતના પર્યટન વિભાગ મંત્રાલય દ્વારા આનું આયોજન કરવામાં આવે છે. જ્યારે ગુજરાત સરકાર કચ્છની જે સાંસ્કૃતિક વારસાને દર્શાવતી તહેવારની કલ્પના છે. આ વર્ષે પણ કચ્છના રણ ઉત્સવનો પ્રારંભ 11 નવેમ્બરથી થયો હતો અને 15 માર્ચ 2025 સુધી ઉજવવામાં આવશે. તો મોસ્ટ ઓફ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ઉજવવામાં આવે છે. આ વખતે થોડુંક લાંબુ છે તો જોવાનું આવશે. ત્યારબાદ કોને તાજેતરમાં જ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો વી સુબ્રમણ્યમની નિમણૂક થઈ છે. તો પૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વી સુબ્રમણ્યમ NSRCના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. તો જસ્ટિસ અરુણકુમાર મિશ્રાનું સ્થાન લેશે આ, જેનો કાર્યકાળ 1 જૂનથી પૂર્ણ થયો હતો. ત્યાં સુધી કોઈએ પદ ભર્યું નહીં, હવે ભરાય. તો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ વી સુબ્રમણ્યમને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. નિયુક્તિનો પ્રશ્ન છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની વાત કરીએ તો એક કેન્દ્રીય માનવ અધિકાર સંસ્થા છે, જેમાં એક અધ્યક્ષ અને 5 સભ્યો હોય અને કમિશનર અધ્યક્ષ અને સભ્યની નિયુક્ત વડાપ્રધાનના નેતૃત્વમાં સહસભ્યની સમિતિની ભલામણ પર કરવામાં આવે છે. તેનો કાર્યકાળ 5 વર્ષ અથવા તો 70 વર્ષ બંનેમાંથી જે વહેલો હોય તે રાષ્ટ્રીય માનવ અધિકારનો હોય છે. અને રાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ આપણે 10 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ MDL સ્ટીલ ફ્રિગેટ, INS નીલગિરી યુદ્ધ જહાજ અને INS સુરત ભારતીય નૌકાદળને કયા પ્રોજેક્ટ અંતર્ગત સોંપ્યું છે? તો 15B પ્રોજેક્ટ અંતર્ગત આ બંને જહાજો સોંપ્યા છે. તો મઝગાંવ ડોક લિમિટેડે સ્ટીલ INS નીલગિરી અને યુદ્ધ જહાજ INS સુરત ભારતને નૌકાદળને પહોંચાડ્યું. મઝગાંવ ડોક શિપયાર્ડ લિમિટેડની વાત કરીએ તો શુક્રવારે પ્રોજેક્ટ 17A ક્લાસનું પ્રથમ સ્ટીલ ફ્રિગેટ 15B ક્લાસનું ચોથું સ્ટીલ જે ડિસ્ટ્રોયર ભારતની નૌકાદળને સોંપ્યું છે. તો બંનેમાં પ્રોજેક્ટ અલગ અલગ છે. પ્રોજેક્ટ 17 અંતર્ગત કયું આપ્યું? તો કે INS નીલગિરી. જ્યારે પ્રોજેક્ટ 15 અંતર્ગત તો કે INS સુરત આપ્યું છે. તો આની વાત કરીએ તો આ તો કે સુપરસોનિક સરફેસ ટુ સરફેસ બ્રહ્મોસ મિસાઇલ અને બરાક 8 મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ સર્જ જહાજો છે. અને ડિસ્ટ્રોયર સ્વદેશ રીતે વિકસિત એન્ટી સબમરીન હથિયાર છે, જેને સેન્સથી સર્જશે. તો આ જહાજો વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ એક ભારત શ્રેષ્ઠ ભારત અમલીકરણ માટે કયા 2 રાજ્યો વચ્ચે MOU થયા છે? તો ઉત્તર પ્રદેશ અને મણિપુર બંને વચ્ચે MOU થયા છે. તો યુપી અને મણિપુર એક ભારત શ્રેષ્ઠ ભારત અમલીકરણ માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે. અને ઉત્તર પ્રદેશ અને મણિપુર એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમને જોડી રાજ્ય તરીકે અમલમાં મૂકશે તે માટે સમજૂતી પર કરાર કર્યા છે. અને મણિપુર ત્રીજું રાજ્ય છે જે ઉત્તર પ્રદેશ સાથે જોડાયું છે. તો આની પહેલાંના 2 કયા? મણિપુર પહેલાંના 2 તો કે અરુણાચલ પ્રદેશ અને મેઘાલય સાથે આ જોડાઈ ચૂક્યું છે યુપી. આ પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો મણિપુર માટે મધ્યપ્રદેશ સાથે સમાન MOU થયા છે. તો આ પોઈન્ટ પર યાદ રાખો. મણિપુર એ ઉત્તર પ્રદેશ 2 રાજ્ય સાથે, અરુણાચલ પ્રદેશ અને બીજું કયું હતું? બીજું હતું અરુણાચલ પ્રદેશ અને મેઘાલય સાથે. જ્યારે મણિપુરે આપેલા મધ્યપ્રદેશ સાથે કર્યા છે. હવે તો કે યુપી સાથે. તો યાદ રાખવા. અને 3 વર્ષનો સમયગાળો હોય. ત્યારબાદ તો કે આમાં વધારો ઘટાડો રાજ્ય મુજબ કરી શકે. પાછા 3 વર્ષ આપવું કે નહીં એ રાજ્ય ઉપર હોય છે. જ્યારે એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 140મી જન્મજયંતિ નિમિત્તે 31મી ઓક્ટોબર 2015ના રોજ આ પ્રોજેક્ટ શરૂઆત કરી હતી. તો ટૂંકમાં 31 ઓક્ટોબર 2015થી આ પ્રોજેક્ટ હાલે છે. આમાં શું કરવાનું? તો કે સંપૂર્ણ માહિતી લઈ લઈએ. તો કે દરેક રાજ્યમાં કેન્દ્રશાસિત પ્રદેશો એક નિશ્ચિત સમયગાળા માટે અલગ અલગ રાજ્ય સાથે જોડી દેવામાં આવશે. દરમિયાન તેના સાંસ્કૃતિક કાર્યક્રમો, તહેવારો, ભાષા, સાહિત્ય, ખાદ્ય
પર્યટન અને ક્ષેત્ર એકબીજા સાથે માળખાકીય જોડાણ કરવાનું, જેથી તેના એકબીજાની વધુ સારી રીતે સમજી શકે. રાષ્ટ્રીય એકતા મજબૂત થઈ શકે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત. અને આ નોડલ મંત્રાલયનો ભાગ છે, જે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય આમાં દ્વારા આનું આયોજન કરવામાં આવે છે. ટૂંકમાં બંને રાજ્ય એકટીવા પાર્ટનરશિપ તરીકે આખું રાજ્ય હકાવે. એમાં બધીના તહેવારો થાય તો તને કેમ પર્સનલી આમંત્રણ આવે એવી રીતના છે કંઈક. જ્યારે ગુજરાત તો કે આવું છત્તીસગઢ સાથે જોડાઈ ચૂક્યું છે. તો યાદ રાખવું આ માહિતી પર. ત્યારબાદ કેન્દ્ર સરકારે કયા 2 ધોરણો માટે નોન ડિસ્ટન્સ પોલિસી રદ કરી છે? નોન ડિસ્ટન્સ પોલિસી એટલે કે આમાં ફેલ પણ કરી શકે. હવે શાળાઓ પાસ હવે તમે ભણતા હોય તો એમને પાસ નહીં કરે. તો કયા 2 ધોરણો? તો કે 5 અને 8 ઉપર આવું કર્યું છે. તો સરકારે ધોરણ 5 અને 8 ઉપર નોન ડિસ્ટન્સ પોલિસી રદ કરી. હવે ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓ સાવધાન રહેજો, કારણ કે તમને પણ ફેલ કરી શકે. તો ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓ માટે નો ડિસ્ટન્સ પોલિસી નાબૂદ કરી, જે શાળાઓમાં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીઓને રોકી રાખવા મજબૂર આપે છે. ટૂંકમાં એની પાછી પરીક્ષા લેવામાં આવશે. જ્યારે પણ ફેલ થાય તો એને આગળ નહીં જવા દેવામાં આવશે. તેને તે વર્ષમાં એ જ ધોરણ પાછું કરવું પડશે. તો શાળાઓએ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ વધારાની સૂચના અને 2 મહિનામાં ફરી એક્ઝામ આપવાની તક મળશે, જે કીધું એ ટાઈપનું જ છે. ત્યારબાદ ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ કેટલા વર્ષે બહાર પાડવામાં આવે છે? તો દર 2 વર્ષે આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે, અને તાજેતરમાં જ બહાર પાડવામાં આવ્યો 2023નો આ રિપોર્ટ. તો પર્યાવરણ, વન અને આબોહવા મંત્રી કોણ છે? આપણા ભૂપેન્દ્ર યાદવે ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન દહેરાદૂન ખાતે ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 બહાર પાડ્યો છે, જે ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા 1987થી દ્વિવાર્ષિક ધોરણે બહાર પાડવામાં આવે છે. ત્યારથી દર 2 વર્ષે બહાર પાડવામાં આવે છે. તો આના ડેટા ખાસ કરીને યાદ રાખવાના જ હોય. તો ફોરેસ્ટ કવરની વાત કરીએ તો એની માહિતી લઈએ તો વન વિસ્તાર અને જમીનમાં જે હેક્ટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા વનની જે આવરણ હોય છે એને કહેવામાં આવે છે, અને એમાં તો કે 10% વધારો થયો છે. તો ટૂંકમાં બંને શબ્દ વિશે માહિતી લઈએ તો વૃક્ષો કેટલા ક્ષેત્રમાં ફેલાયેલું છે એના આધારે વૃક્ષોને માપવામાં આવે, અને કેટલી જમીનમાં વૃક્ષ ફેલાયેલું છે એના આધારે જમીનને માપવામાં આવે છે. બંને શબ્દ યાદ રાખવા. તો કુલ વન અને વૃક્ષ કવરની વાત કરીએ તો વિસ્તારમાં 8,000 તો ટૂંકમાં શબ્દ સમજીએ તો વૃક્ષ ક્ષેત્ર એટલે કેટલા ક્ષેત્રમાં વૃક્ષ ફેલાયેલું છે, અને જમીન ક્ષેત્રની વાત કરીએ અથવા તો કવર ક્ષેત્રની વાત કરીએ તો કેટલું જમીનનું કવર કરેલું છે. બંને રીતે માપવામાં આવે છે વૃક્ષને. તો કુલ વન અને વૃક્ષ કવરની વાત કરીએ તો વિસ્તારમાં 8,27,357 ચોરસ કિલોમીટર આપણો વન આચ્છાદિત વિસ્તાર છે. જ્યારે ભારતમાં ભૌગોલિક વિસ્તારની વાત કરીએ તો ટકાવારીમાં 25.17% જેટલું વન ધરાવે છે. તો કઈ નીતિ અંતર્ગત ભારત 33% વન હોવું જ જોઈએ એ કોમેન્ટ કરી દઉં. જ્યારે વન કવરની વાત કરીએ તો 7,000 એટલે 7,15,373 ચોરસ કિલોમીટર એટલે 21% જેટલું વન આચ્છાદિત વન કવર છે. અને ટ્રી કવર તો કે 1,12,014 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, એટલે ભારતના કંઈક 3.41% જેટલા વિસ્તારમાં. ત્યારબાદ 2000ની મૂલ્યાંકન કરીએ 2021 થશે. તો 2021માં 2023 સાથે તો કુલ વધારો 14,045 ચોરસ કિલોમીટરનો છે. વન કવરમાં વધારો 156 ચોરસ કિલોમીટરનો છે. વૃક્ષોના આવરણમાં વધારો તો કે 12,089 ચોરસ કિલોમીટરમાં છે. જ્યારે ટોચના રાજ્ય જોઈ લઈએ તો ટોચના 4 રાજ્ય જે વન અને વૃક્ષના આવરણમાં મહત્તમ વધારો ધરાવે છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને રાજસ્થાન છે. વન આવરણ મહત્તમ વધારો દર્શાવતા ટોચના 3 રાજ્ય તો કે મિઝોરમ, ગુજરાત અને ઓડિશા છે. જ્યારે વિસ્તાર મુજબ ટોચના 3 રાજ્યની વાત કરીએ તો છે તો કે જંગલ અને વૃક્ષ આવરી લેવામાં આવ્યા મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને મહારાષ્ટ્ર છે. જ્યારે વિસ્તાર મુજબ સૌથી વધુ જંગલ ધરાવતા ટોચના 3 રાજ્ય તો મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને છત્તીસગઢ છે. કઈ પ્રકારે પ્રશ્ન આવ્યો એના ઉપર જવાબ લખવા.
ત્યારબાદ કુલ ભૌગોલિક વિસ્તાર સંદર્ભે વન કવર ટકાવારીની વાત કરીએ તો પહેલા નંબર ઉપર લક્ષદ્વીપ, બીજા નંબર ઉપર મિઝોરમ અને ત્રીજા નંબર ઉપર આંદામાન નિકોબાર છે. ભારતમાં મેંગ્રોવ કવર ઘટાડો થયો છે. તે હવે 7.43 ચોરસ કિલોમીટર ઘટાડા સાથે 4,992 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. તો પહેલાં 2021ના રિપોર્ટમાં કેટલું હતું કોમેન્ટ કરી દો, કારણ કે ઘટાડો થયો. ત્યારબાદ જીએસટી કાઉન્સિલની 55મી બેઠક ક્યાં યોજાઈ? તો કે જયપુર ખાતે આ યોજાઈ છે. તો જીએસટી કાઉન્સિલની 55મી બેઠક જયપુર ખાતે યોજાઈ. આમાં સુધારાની જાહેરાત કરવામાં આવી છે. ટૂંકમાં મહત્તમ 2 સુધારા કર્યા છે. રાજસ્થાનના જેસલમેરમાં શનિવારે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 55મી બેઠક યોજાઈ. જે કાઉન્સિલ 45 રાઇસ કર્નર જે પર 5% દર ઘટાડ્યો છે. તો પેલા કેટલો હતો કોમેન્ટ કરી દો. કોમેન્ટ કરવાથી મારા કરતાં વધારે તમને યાદ રહેશે. કાઉન્સિલે ઈવી સહિત તમામ જૂના અને વપરાયેલા વાહનો વેચાણ જીએસટી દર 12%થી વધારી 18% કરવાનો નિર્ણય લીધો છે. તો આ 2 ફેરફારો યાદ રાખવા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.